અભિનેતા વિવેક ઓબેરોયે તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લીધા. પરંપરાગત વેશભૂષામાં પૂજા અર્ચના કરી. આંધ્રપ્રદેશના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ તિરુપતિ ખાતે ભારતીય ચલચિત્ર જગતના જાણીતા કલાકાર વિવેક ઓબેરોયે આજે વહેલી સવારે ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા. પવિત્ર તિરુમાલા ટેકરી પર આવેલા આ પ્રાચીન મંદિરમાં અભિનેતાએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અને દર્શનનો લાભો લીધો હતો. મંદિરના વહીવટી તંત્ર દ્વારા અભિનેતાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને દર્શન બાદ તેમને પ્રસાદ તેમજ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન વિવેક ઓબેરોયે મંદિરની દિવ્યતા અને આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કર્યો હતો. આ મુલાકાતના વિશ્લેષણ મુજબ અનેક જાણીતી હસ્તીઓ પોતાની મહત્વની પરિયોજના અથવા વ્યક્તિગત માનતા પૂરી કરવા માટે તિરુપતિ બાલાજીના શરણમાં આવતી હોય છે. વિવેક ઓબેરોયે પણ પવિત્ર ધ્વજ સ્તંભ પાસે નમન કરી દેશની સમૃદ્ધિ અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સોશિયલ મીડિયા અને પ્રસાર માધ્યમોમાં તેમની આ મુલાકાતના ચિત્રો વાયુ વેગે પ્રસરી રહ્યા છે, જેમાં તેઓ સંપૂર્ણપણે શ્રદ્ધાના લીન જોવા મળી રહ્યા છે. દક્ષિણ ભારતના આસ્થાના સૌથી મોટા કેન્દ્ર સમાન આ મંદિરમાં કલાકારોની હાજરી હંમેશા શ્રદ્ધાળુઓ અને ચાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે.